નરોડા વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી દરમિયાન કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। ગઈકાલે રાત્રિના સમયે ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ નરોડા પોલીસના સ્ટાફ સાથે જીઈબી રોડ પર વેજીટેબલ માર્કેટની બહાર દબાણો દૂર કરવા પહોંચી હતી અને તમામ લારીઓ દૂર કરવામાં આવી હતી। આ દરમિયાન લારીઓવાળા દ્વારા પોલીસ અને કોર્પોરેશનની ટીમ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસકર્મીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી 2 લોકોની અટકાયત કરી હતી। અમદાવાદ એલસીબીએ આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ કરી ચોરીના 10 ટુ વ્હીલર સાથે 2 આરોપીને ઝડપી લીધા છે। અમદાવાદ ઝોન 7 એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે શહેરના વેજલપુર વિસ્તારમાંથી 2 રીઢા વાહન ચોર સાજિદ અને અહેમદની ધરપકડ કરી હતી। ત્યારે આરોપીઓની કડક પૂછપરછ બાદ પોલીસે તેમની પાસેથી ચોરીના 10 ટુ વ્હીલર કબજે કર્યા હતા। ત્યારે તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ વાહનો અમદાવાદ, રાજકોટ અને મોરબી ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઈ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરવામાં આવ્યા હતા। આગામી ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે મુજબ 24 ડિસેમ્બરના રાતના 11:55 થી 12:30 સુધી, જ્યારે 31 ડિસેમ્બરના રાતના 23:55 થી 12:30 સુધી નવા વર્ષની ઉજવણી અંતર્ગત ફટાકડા ફોડી શકાશે। આ સિવાય રાતના સમયે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે, જ્યારે તમામ ઈ-કોમર્સ વેબસાઇટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે।